મુદ્દો છે. લોકોમાં એકબીજાનો ભાવ બહુ મોટો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર એટલે કે આપણે સૌરાષ્ટ્રની ધરતી અને કોરિડોર બનાવવા માટેની જે એમની પહેલ છે અને જે રીતે ત્યાં પહોંચી શકાય છે, વાયરલ કરનાર સુધી પહોંચી શકાય છે, તો પોલીસ જો આ દિશામાં આજ રોજ જામનગરમાં મિત્રોને મળતા આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આજે ટૂંકા સમયમાં આપ સૌ આવ્યા એ બદલ હું આપ સૌનો આભારી છું. સોશિયલ મીડિયાની મેં જે વાત કરી એ હેલ્ધી હોય ત્યાં સુધી બરાબર હતું અને ગુજરાતની જે પરંપરા છે, ખાસ કરીને જામનગરની પ્રણાલિકા છે એ એક હેલ્ધી છે. ચૂંટણી આવશે અને જશે, 7 તારીખ જતાં કોઈ વાર નથી લાગવાની અને દરેક લોકો આપણે લોકસભા પહેલાં પણ જોઈ છે, ચંદ્રેશભાઈ લડતા હતા, વિક્રમભાઈ લડતા હતા, પછી પૂનમબેન આવ્યા અને એક હેલ્ધી વાતાવરણ હતું. તો મારું એવું સજેશન છે કે મતદાન કોઈની બાજુ કોઈ પણ કરે અને દરેક પાર્ટીને પોતાનો અધિકાર છે એટલે લડવાના, પરંતુ એમની પાછળ નેતાઓ તો પ્રમાણિકતા રીતે કામ કરે છે, ચાહે લોકસભામાં બીજેપીના હોય કે કોંગ્રેસના હોય, પરંતુ આજે જે એક ભાવ ઊભો થયો છે સોશિયલ મીડિયામાં દેખાઈ જવાનું, ટપોરીગીરી કરવાની, એ આવી પ્રણાલિકા પહેલાં જામનગરમાં નહોતી અને અમુક લોકો એવા આવી ગયા છે કે જે આ આપણા જામનગરનું નામ ખરાબ કરે છે, આખા જિલ્લાનું. એ વસ્તુને મેં આપને સૌને રિક્વેસ્ટ કરી. બીજી મારી વાત છે કે ઇલેક્શન 7 તારીખે છે. આપ સૌએ ઇલેક્શનના પર્વને ઉજવવાનો છે, મતદાન કરવાનું છે. મતદાન દરમિયાન કોઈ એવા બનાવ ન બને એ આપણે સાથે જોવાનું છે અને મતદાન જે આવે એ લોકશાહી પ્રમાણે આવશે. તો દરેક લોકોને મારી વિનંતી છે કે લોકસભાની ઇલેક્શનમાં આપ સૌએ ધીરજ રાખી અને આપણે જોવાનું છે કે દરેક રીતે આપણે કોઈ પણ ઉમેદવારને આપણે મત આપીએ, પરંતુ આપણો મત ચોક્કસ થવો જોઈએ અને 7 તારીખે આપણે શાંતિથી મતદાન કરીએ અને કોઈ એવા બનાવ ન બને એવી મારી નમ્ર વિનંતી છે. આપણી ઓળખ છે એને આપણે કેમ મેન્ટેન કરવી અને કેમ આગળ વધારવી. દાખલા તરીકે હું હમણાં પોરબંદર બી ગયો હતો, તો આપણને ન લાગે એટલી નાના મોટા વિડીયો બનાવવાના, પબ્લિસિટી માટે કરવાનું. તો મારે મીડિયાવાળાઓને એટલું જ રિક્વેસ્ટ છે કે તમે સનસનાટી બનાવવાના બદલે, હા સામે પાર્ટી તમને આપે, કોંગ્રેસવાળા આપે, એના નિવેદન તમે ચોક્કસ લેવા જોઈએ, કારણ કે એ તો તમારો ધર્મ છે અને તમારે કરવું જોઈએ, એમાં કોઈ વાંધો જ નથી. કોંગ્રેસ મૂકે કે બીજેપી મૂકે તો એ બરાબર છે, પરંતુ જે નવા છોકરાઓ પબ્લિસિટી માટે, વાયરલ કરવા માટે ફોટા મૂકતા હોય છે કે વિડીયો મૂકતા હોય છે, એ આપણી પ્રતિભાને ખરાબ કરે છે. પહોંચી શકાય છે, વાયરલ કરનાર સુધી પહોંચી શકાય છે, તો પોલીસ જો આ દિશામાં વધુ સારી રીતે કામગીરી કરે તો આવા વાયરલ કરનારાઓનું ધ્યાન અટકાવી શકે. નક્કર પગલું લેવામાં નથી આવતું. પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાની જ્યાં સુધી નિસ્બત છે તો વર્ષોથી આવી પરિસ્થિતિ કોઈ નિર્માણ નથી થઈ. જ્યારે સોશિયલ મીડિયાનો જન્મ થયો અને એનો દુરુપયોગ